નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. પ્રકરણ છે તમારી ટેક્સ્ટબુકમાં આપેલું પ્રકરણ નંબર 6, દહન અને જ્યોત. આપણે અગાઉના ચેપ્ટરમાં ચેપ્ટર નંબર 5માં કોલસા વિશે માહિતી મેળવી છે. એ ઉપરાંત આપણે બળતણ તરીકે ઉપયોગમાં કરવામાં આવતા કેટલાક પેટ્રોલિયમ કે જેમાં પેટ્રોલ, ડીઝલ, કુદરતી ગેસ વગેરેનો આપણે બળતણ તરીકે ઉપયોગ કરી ચૂક્યા છીએ, જે આપણે માહિતી મેળવી. આજે આપણે આ ચેપ્ટરમાં દહન અને જ્યોત વિશે સમજવાનું છે. તો આપણે જાણીએ છીએ કે આપણે કોઈ પણ વસ્તુ એટલે કે કોઈ ઉદ્યોગો, કારખાનાઓ કે વાહનોમાં વિવિધ પ્રકારના બળતણનો ઉપયોગ કરીએ છીએ. તે બળતણોમાં આપણે કોનો સમાવેશ કરી શકીએ? તો આપણે જાણીએ છીએ કે આપણે લાકડા, છાણા, કોલસા, પેટ્રોલ, ડીઝલ, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી વગેરેનો ઉપયોગ કરીએ છીએ કે જેના દ્વારા આપણે ઉષ્મા ઉત્પન્ન કરી શકીએ છીએ, કે જેના દ્વારા આપણે વાહન વ્યવહાર માટે જોઈએ તો પેટ્રોલ, ડીઝલ, સીએનજી ગેસ, બળતણ તરીકે જોઈએ લાકડાનું તો કારખાનાઓમાં વગેરે જેનો ઉપયોગ કરીએ છીએ. તો જે તમારી પ્રસ્તાવનામાં આપેલું છે. હવે બીજું જોઈએ તો આપણે બીજો પેરેગ્રાફમાં જોઈએ તમે મીણબત્તી સળગતા એટલે કે દહનની ઘટનાથી પરિચિત છો. આપણે મીણબત્તી સળગાવીએ ત્યારે મીણબત્તી શું પ્રક્રિયા થાય છે, કેવું જોવા મળે છે, તેને વિશે આપણે માહિતગાર છીએ. મીણબત્તી અને કોલસા જેવા બળતણ સળગાવવા વચ્ચે શું તફાવત છે એ પણ આપણે જોયેલું હોય છે. મીણબત્તીને પણ આપણે સળગતી જોયેલી હોય છે, કોલસાને પણ. તો શું આપણે જોયું હોય છે? તો કે મીણબત્તી જ્યોત સાથે સળગે છે, જ્યારે કોલસો તેમ થતું નથી. આપણે જાણીએ છીએ મીણબત્તી જગાવીએ ત્યારે શું થાય છે કે આસપાસના થોડાક એરિયા એટલે કે થોડીક જગ્યામાં આપણને પ્રકાશ જોવા મળે છે. એ જ રીતે તમે ઘણા બીજા બળતણ પણ જોઈ શકો છો કે જે જ્યોત વગર સળગે છે. આજે આપણે આ ચેપ્ટરમાં સમજવાનું છે દહન. દહન એટલે શું? તો એની વ્યાખ્યા પછી જોઈએ. પહેલા આપણે તમારી ટેક્સ્ટબુકમાં આપેલા મુદ્દાઓની ચર્ચા કરીએ કે મેગ્નેશિયમની પટ્ટી ના દહનની પ્રવૃત્તિ યાદ કરો. તમે અગાઉમાં ધોરણ 7મા ધોરણમાં મેગ્નેશિયમની પટ્ટીની દહન વિશે સમજી ચૂક્યા છો. તો શીખેલા કે મેગ્નેશિયમના દહનથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. તે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. આપણે જાણીએ છીએ અગાઉના ધોરણમાં આપણે ભણી ચૂક્યા છીએ કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે, મેગ્નેશિયમની પટ્ટીની દહન પ્રક્રિયા કરવામાં આવે તો શું જોવા મળે છે? તો કે સૌપ્રથમ મેગ્નેશિયમની પટ્ટી ઓક્સિજન સાથે સંયોજાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે તથા બીજું શું થાય છે કે ઉષ્મા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે. તો એવી જ રીતે બીજી કઈ પ્રવૃત્તિ? તો બીજી પ્રવૃત્તિ કોલસાની, કે કોલસાને હવાની હાજરીમાં દહન કરવામાં આવે તો શું થાય છે? તો કોલસામાં મુખ્યત્વે શું હોય છે? તો કે કાર્બન. તો તે હવાની સાથે પ્રક્રિયા કરી શું બનાવશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ. બરોબર. અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. તે પણ ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે. તો આપણે બે પ્રવૃત્તિ વિશે સમજ્યા. જે બંને પ્રવૃત્તિ શું છે? તો કે એક રાસાયણિક પ્રક્રિયા થઈ. બંને પ્રક્રિયા મેગ્નેશિયમની પટ્ટી લ્યો કે પછી કોલસો લ્યો, બીજું શું થાય? તો કે કોની હાજરીમાં થાય? તો કે ઓક્સિજનની હાજરીમાં. અને શું ઉત્પન્ન કરે? તો કે પ્રકાશ અને ઉર્જા ઉત્પન્ન કરે છે. તો આપણે હવે સરળતાથી સમજી અને લખી શકીએ કે દહન શું છે. તો દહનની વ્યાખ્યા વિશે સમજીએ કે જે રાસાયણિક પ્રક્રિયા, શું કીધું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઉર્જા ઉત્પન્ન કરે તેને દહન કહે છે. ફરીવાર વ્યાખ્યા જોઈએ કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને
ઉર્જા ઉત્પન્ન કરે છે તો તેને દહન કહે છે. જો દહનની પ્રક્રિયામાં આપણે સામાન્ય રીતે સમજીએ તો દહનની પ્રક્રિયા માટે ઓક્સિજન ખૂબ જ જરૂરી આવશ્યક છે. જો ઓક્સિજનની હાજરી ન હોય, ઓક્સિજનની ગેરહાજરીમાં દહન લગભગ શક્ય નથી. દહન થવા માટે ઓક્સિજનની હાજરી અત્યંત જરૂરી કહી શકાય. દહનની વ્યાખ્યા સમજીએ આપણે. હવે દહનશીલ પદાર્થ, દહન પામતો પદાર્થ કોને કહેવાય? તો જે પદાર્થનું દહન થાય છે તેને દહનશીલ પદાર્થ કહે છે, તેને બળતણ પણ કહે છે. ફરીવાર, જે પદાર્થનું દહન થાય છે તેને શું કહેવાય? તો કે દહનશીલ પદાર્થ કહેવાય છે, તેને બળતણ પણ કહે છે. બળતણ એ ઘન સ્વરૂપે, પ્રવાહી સ્વરૂપે કે વાયુ સ્વરૂપે હોઈ શકે. ઘન સ્વરૂપે જોઈએ તો કે આપણે લાકડું, કોલસો વગેરે ઘન સ્વરૂપે થયું. પ્રવાહી સ્વરૂપ જોઈએ તો કે પેટ્રોલ, ડીઝલ વગેરે પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, જેમાં કેરોસીન પણ હોઈ શકે. અને વાયુ સ્વરૂપે તો કે કુદરતી વાયુ, સીએનજી, એલપીજી વગેરે જેવા ગેસ આપણે બળતણ તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. ક્યારેક દહન દરમિયાન પ્રકાશ જ્યોત સ્વરૂપે કે ધગધગતા પ્રકાશ સ્વરૂપે પેદા થાય છે. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પદાર્થનું દહન થતું હોય તો આપણે જોઈ શકીએ છીએ કે તેમાંથી પ્રકાશ પણ મળે છે અને જ્યોત પણ જોવા મળે છે, તથા ઉષ્મા પણ, આપણને ગરમીનો પણ અનુભવ થાય છે. તો ઉપર દર્શાવેલી પ્રક્રિયામાં મેગ્નેશિયમ અને કોલસાને દહનશીલ પદાર્થ કહે છે. બંને મેગ્નેશિયમ અને કોલસાને દહનશીલ પદાર્થ કહી શકાય. હવે તમારે પ્રવૃત્તિ 6.1માં કહેવામાં આવેલું છે કે થોડી વસ્તુઓ કે જે સ્ટ્રો, દિવાસળી, કેરોસીન, કાગળ વગેરે જેવી વસ્તુઓ છે તેમાંથી આપણે જોવાનું એ છે કે કઈ વસ્તુ દહનશીલ પદાર્થમાં આવે અને કઈ વસ્તુ અદહનશીલ. તો તમારા શિક્ષકની નિરીક્ષણ હેઠળ દરેક પદાર્થને વારાફરતી સળગાવો. જો સળગવા લાગે તો તે પદાર્થ દહનશીલ પદાર્થ તરીકે અથવા અદહનશીલ પદાર્થ તરીકે નોંધો. તો આપણે નીચે તમને ઘણા પદાર્થોના નામ આપેલા છે. તો આપણે દહનશીલ પદાર્થ કોને કહીશું અને અદહનશીલ પદાર્થ કોને કહીશું? તો સૌપ્રથમ આપણે પહેલો પદાર્થ છે લાકડું. તો લાકડાને આપણે જ્યારે સળગાવવામાં આવે છે તો શું લાકડું સળગે છે? તો હા, લાકડું સળગે છે. તો આપણે તેને દહનશીલ પદાર્થ કહી શકીએ. તો તમારે કોષ્ટકમાં શું કરવાનું છે કે જે પદાર્થ સળગી ઉઠે છે તો તેને દહનશીલ પદાર્થ આપણે કહે છે, તો ત્યાં તમારે સાચાની નિશાની કરવાની છે અને અદહનશીલ પદાર્થમાં ખોટાની નિશાની કરવાની છે. તો લાકડું દહનશીલ પદાર્થ હોવાથી આપણે દહનશીલમાં સાચાની નિશાની કરશું, જ્યારે અદહનશીલમાં ખોટાની નિશાની કરશું. બીજું છે કાગળ. તો કાગળ શું સળગે? કાગળને સળગાવવામાં આવે તો સળગે? તો કે હા, કાગળ સળગી ઉઠે છે, તો તે પણ દહનશીલ પદાર્થ આવશે. લોખંડની ખીલી. લોખંડની ખીલીને જ્યારે આપણે સળગાવવામાં આવે તો શું લોખંડની ખીલી સળગી ઉઠે છે? જેમ લાકડું અને કાગળ સળગી ઉઠે એમ લોખંડની ખીલી શું સળગી ઉઠે છે? તો કે ના, લોખંડની ખીલી સળગી ઉઠતી નથી. તો તે અદહનશીલમાં આપણે કહી શકીએ. કેરોસીન. તો આપણે જાણીએ છીએ કે કેરોસીન અત્યંત જ્વલનશીલ પદાર્થ કહી શકીએ. તો કેરોસીનનું દહન સરળતાથી થઈ શકે છે, તે સળગી ઉઠે છે, તેથી તે દહનશીલ પદાર્થ કહેવાય. પછી છે પથ્થરનો ટુકડો. પથ્થરના ટુકડાને સળગાવવાની કોશિશ કરશો તો શું તે સળગશે? તો કે ના સર, એ થોડું સળગે. તો ન સળગે, તો તે અદહનશીલમાં આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. પછી સ્ટ્રો. સામાન્ય રીતે આપણે જોયેલી સ્ટ્રો મોટા ભાગે અંશે આપણે પ્લાસ્ટિકની જોવા મળે છે. તો શું પ્લાસ્ટિક એ સળગી ઉઠે છે? તો કે હા, પ્લાસ્ટિક સળગી ઉઠે છે, તો તે દહનશીલ પદાર્થોમાં ગણી શકાય. કોલસો. કોલસો પણ દહનશીલ પદાર્થ છે, જેમાં તમને હવે સમજાવવાની જરૂર રહેતી નથી. દિવાસળી. તો પણ દિવાસળી પણ દહનશીલ પદાર્થ છે. કાચ. શું કાચ દહનશીલ પદાર્થ છે?
તો કે ના, કાચ એ સળગતો નથી, તેથી તે અદહનશીલ પદાર્થ કહેવાય. અને સાવરણાની સળી એક આપણે વધારે ઉદાહરણ પણ લઈ શકીએ. તમારે છેલ્લી કોષ્ટક ખાલી છે તો સાવરણાની સળી તમે લઈ શકો. તો તે શું દહનશીલ પદાર્થ કહી શકાય. અને અદહનશીલ પદાર્થનું ઉદાહરણ લઈએ તો આપણે ઈંટ લઈ શકીએ કે જે સળગી ઉઠતી નથી, તો તે અદહનશીલ કહેવાય. તો 6.1 પ્રવૃત્તિમાં આપણે દહનશીલ પદાર્થ અને અદહનશીલ પદાર્થ કોને, કયા પદાર્થો દહનશીલમાં આવે છે અને કયા પદાર્થો અદહનશીલ. તો દહનશીલ અને અદહનશીલ વચ્ચેનો જે ભેદ છે આપણે લગભગ સ્પષ્ટ થઈ ચૂક્યો છે. તો હવે પછી તમને એક બીજી પ્રવૃત્તિ આપેલી છે 6.2. 6.2 પ્રવૃત્તિ તમને શું સમજાવે છે કે જ્યારે કોઈ પદાર્થનું દહન થાય છે તો તેના માટે ઓક્સિજન ખૂબ જ જરૂરી છે. ઓક્સિજનની હાજરી ખૂબ જરૂરી છે. આપણે વ્યાખ્યામાં પણ સમજ્યા કે જ્યારે કોઈ પદાર્થને રાસાયણિક રીતે સળગાવવામાં આવે, કોઈ પદાર્થને સળગાવવામાં આવે તો ઓક્સિજનની હાજરી જરૂરી છે. તો આપણે 6.2 પ્રક્રિયા કે દહન પ્રક્રિયામાં હવાની ભૂમિકા, તો કે હવાની ભૂમિકા શું છે તે આપણે સમજવાનું છે. તો તમને શું કહેવામાં આવેલું છે, આ એક પ્રયોગ તમે કહી શકો અને આ પ્રયોગ તમે જાતે પોતાની ઘરે પણ કરી શકો એમ છો કે દહન માટે હવાની જરૂરી છે તે દર્શાવતો પ્રયોગ છે. તો આપણે પ્રયોગ સમજીએ. તો શું છે એમાં, એ સળગતી મીણબત્તીને ટેબલ પર રાખો. કાચની ચમચીને નીચે લાકડાના ટુકડાનો આધાર રાખીને મીણબત્તી પર એવી રીતે ગોઠવો જેથી હવા ચીમનીમાં દાખલ થઈ શકે. તે તમે આકૃતિ એમાં જોઈ શકો છો. શું અવલોકન કરો, હવે લાકડાના ટુકડાઓ હટાવી ચીમનીને ટેબલ પર અડવા દો, જે તમે આકૃતિ બી માં જોઈ શકો છો. ફરીથી તેનું અવલોકન કરો અને ચીમની પર કાચની તકતી મૂકો, જે તમે આકૃતિ સી માં જોઈ શકો છો. ફરીથી જ્યોતને જુઓ. ત્રણેય કિસ્સામાં શું થાય છે, શું જ્યોત બુઝાઈ જાય છે, શું બુઝાઈ જાય છે તો ધુમાડો ઉત્પન્ન કરે છે, અને શું તે કોઈ જ અસર થયા વગર સળગ્યા કરે છે. શું તમે દહનની પ્રક્રિયામાં હવાની ભૂમિકા વિશે શું અનુમાન કરી શકો. આપણે પ્રયોગ સમજવાનો છે. પ્રયોગમાં તમને શું માહિતી આપેલી છે, તો પહેલા તો આપણે સાધનો જોઈએ. તો સાધનોમાં શું હોય છે, તો કે એ મીણબત્તી આપણને આકૃતિમાં દેખાય છે. દિવાસળી, આપણે જ્યોત પ્રગટાવવા માટે દિવાસળીની જરૂર પડે છે. લાકડાના ટુકડા, ચમચી, કાચની તપતી અને ટેબલ, જેનો આપણે સાધન સામગ્રીમાં સમાવેશ કરી શકીએ છીએ. હવે આપણને કહેવામાં શું આવેલું છે કે તમે આકૃતિ એમાં જોઈ શકો છો કે લાકડાના ટુકડાને આધાર આપી નીચેથી આપણે મીણબત્તીમાં હવાની અવરજવર થઈ શકે છે તેવી રીતે ગોઠવણી કરેલી છે. જ્યારે જ્યોત પ્રગટે છે, જે આપણે આકૃતિમાં જોઈએ છીએ. હવે બીજું આકૃતિમાં શું આપેલું છે, આકૃતિ બી માં, તો લાકડાના ટુકડાને હટાવીને ચીમનીને ટેબલ પર અડવા દો અને જ્યોતનું અવલોકન કરવાનું છે. અને ત્રીજામાં આપણે નીચેની તરફ અને ઉપરની તરફ બંને તરફ આપણે ઢાંકી દેવામાં આવેલું છે. તો ત્યારે આપણે મીણબત્તીની પરિસ્થિતિ એટલે કે ત્યારે જ્યોતની પરિસ્થિતિ આપણે વર્ણવવાની છે. તો ત્રણેય પરિસ્થિતિમાં અવલોકન આપણને શું જોવા મળે છે. જ્યારે આપણે જાતે પ્રયોગ કરીએ ત્યારે તો આપણે બધું જોઈ શકીએ છીએ, પરંતુ અત્યારે આપણે આકૃતિ દ્વારા શું સમજી શકીએ છીએ, તો આકૃતિ દ્વારા આપણે એમ જોઈ શકીએ છીએ કે પહેલા કિસ્સામાં એટલે કે આકૃતિ એમાં દર્શાવેલા કિસ્સામાં જ્યોત સળગવાનું ચાલુ રાખે છે. શું કામ ચાલુ રાખે છે તે આપણે પછી ફરીથી હું તમને હમણાં કારણ સમજાવીશ. જ્યારે આકૃતિ બીમાં તમે શું જોવો છો તેની ઉપરથી તમે શું અવલોકન કરી શકો છો, તો આકૃતિ બીમાં આપણે એમ કહી શકીએ કે મીણબત્તી સ્થિર જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે. શું કીધું કે મીણબત્તીની જ્યોત અસ્થિરથી જ્યોતથી સળગે છે અને ધુમાડો ઉત્પન્ન કરે છે. એટલે તે જે આકૃતિ એમાં જેવી રીતે દર્શાવેલી છે જ્યોત, એવી જ્યોત ત્યાં સળગતી નથી. ધુમાડાવાળી જ્યોત અને ખૂબ અલ્પ પ્રમાણમાં સળગે છે, બુઝાઈ જાય છે અને સળગે છે, એ પ્રકારની જ્યોત જોવા મળશે.
જ્યારે આકૃતિ સી માં મીણબત્તી બુઝાઈ જાય છે. તો આપણે આ આકૃતિ અને અવલોકન પરથી આપણે શું કહી શકીએ? તો આપણે એવું કહી શકીએ કે લાકડાના ટુકડા પર ચીમની ગોઠવવાથી હવા નીચેની તરફ દાખલ થાય છે અને મીણબત્તી સળગતી રહે છે. આકૃતિ 1 માં આપણે જોઈ શકીએ છીએ, આકૃતિ 2 માં આપણે જોઈ શકીએ છીએ કે હવા નીચેની તરફ હવાની અવર જવર થતી રહે છે, ઓક્સિજન મળતો રહે છે, જેથી મીણબત્તીની જ્યોત સતત ચાલુ રહે છે, સળગતી રહે છે. જ્યારે આકૃતિ બી માં આપણે શું જોઈએ છીએ કે આકૃતિ બી માં આપણે નીચેથી હવા દાખલ થઈ શકતી નથી, તેથી હવાનો પુરવઠો યોગ્ય એટલે કે પૂરતા પ્રમાણમાં ન હોવાથી તે જ્યોત મેશવાળી ઉત્પન્ન કરે છે. અસ્થિર પ્રકારની જ્યોત અને મેશવાળી એટલે ત્યાં ધુમાડો જોવા મળે છે. જ્યારે ત્રીજી આકૃતિમાં આપણે શું જોઈ શકીએ છીએ કે ચીમની પર તપતી મૂકવાથી હવા બિલકુલ મળતી નથી અને મીણબત્તી બુઝાઈ જાય છે. તો આપણે આ પ્રયોગ ઉપરથી એમ કહી શકીએ કે દહનની પ્રક્રિયા માટે હવા એટલે કે ઓક્સિજનની હાજરી ખૂબ જ આવશ્યક, ખૂબ જ જરૂરી છે. તો આપણે અહીં 6.1 અને 6.2 ની બંને પ્રવૃત્તિ સમજી છે. હવે તમને આપે છે પ્રવૃત્તિ 6.3. 6.3 માં તમને શું કહેવામાં આવે છે તે આપણે સમજીએ છીએ કે 6.3 માં તમને એમ કીધું છે કે લોખંડની તકતી કે તવા ઉપર સળગતું લાકડું કે કોલસો મૂકો. તેને કાચની બરણી, પાત્ર કે પ્લાસ્ટિકની પારદર્શક બરણીથી ઢાંકી દો. શું થાય છે તેનું અવલોકન કરો. શું થોડા સમય બાદ કોલસો સળગતો બંધ થાય છે? શું વિચારી શકો કે આવું કેમ થાય છે? તમને શું કીધેલું છે કે લોખંડની તકતી ઉપર સળગતું લાકડું કે કોલસો મૂકો, તેને કાચની બરણી કે પ્લાસ્ટિક વડે કે જે આપણે જોઈ શકીએ એવી રીતે તેને ઢાંકી દો. પછી આપણે જોવાનું છે કે કોલસો સળગતો રહે છે કે બંધ થાય છે. તો આપણે જાણીએ છીએ અગાઉના 6.2 પ્રયોગમાં આપણે સમજી ચૂક્યા છીએ કે હવાની હાજરી જરૂરી છે. તો આપણે આમાં શું જવાબ લખી શકીએ? તો કે લોખંડના તવા ઉપર સળગતો કોલસો અથવા તો લાકડાનો ટુકડો મૂકો તો અવલોકન આપણે કરીએ તો શું જોવા મળશે? તો કે સળગતો કોલસો અથવા સળગતો લાકડાનો ટુકડો શું થશે? તો કે બુઝાઈ જશે. એવું શું કામ? તો કે તેમાં હવા મળતી બંધ થાય છે કે બરણી ઢાંકવાથી એટલે તે કોઈ પણ તકતી ઢાંકવાથી લોખંડના સળગતા કોલસો કે સળગતા લાકડાના ટુકડાને હવા મળતી બંધ થાય છે, જેથી તે બુઝાઈ જાય છે. તો આપણે કહી શકીએ કે દહનની પ્રક્રિયા માટે હવા એટલે કે ઓક્સિજનની હાજરી ખૂબ જ જરૂરી છે. હવે તમને શું કીધેલું છે કે 6.3 અને 6.2 અને 6.1, 6.1, 6.2 અને 6.3 માં આપણે પ્રવૃત્તિ સમજી છે. હવે તમે આગળ આપણે શું સમજવાનું છે? તો તમને જેના કપડામાં આગ લાગતી હોય તેવો વ્યક્તિને ફરતે લપેટેલો ધાબળો જેવું બતાવેલું છે. તો હવે આપણે પછીના લેક્ચરમાં કે જે હવે પછીના મુદ્દાઓની ચર્ચા કરવાની છે એવા મુદ્દાઓ આપણે હવે પછીના લેક્ચરમાં વિગતવાર સમજશું. આ લેક્ચરમાં આપણે દહન શું, સૌપ્રથમ તો પ્રસ્તાવનામાં આપણે જોયેલા હતા કે બળતણ કે આપણે ઉપયોગમાં લેવામાં, કારખાનામાં, ઉદ્યોગોમાં, વાહનોમાં લેવામાં આવતા બળતણોના નામ અને તેની વિશે ચર્ચા કરી. ત્યારબાદ આપણે શું જોયું તો કે દહનની વ્યાખ્યા, દહનશીલ પદાર્થ વિશે સમજૂતી મેળવી. ત્યાર પછી જોઈએ તો કે મેગ્નેશિયમની પટ્ટી અને કોલસો સળગતી વખતે ઉષ્મા અને મેગ્નેશિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ પટ્ટી સળગતી વખતે અને કોલસા વખતે કાર્બન ડાયોક્સાઇડ જે વિશે આપણે સમજૂતી મેળવી.
અને પ્રયોગ દ્વારા પ્રવૃત્તિઓ કે જેમાં આપણે સમજી શકીએ છીએ કે હવાની હાજરી દહનની પ્રક્રિયા માટે હવા એટલે કે ઓક્સિજનની હાજરી અત્યંત આવશ્યક છે, જે વિશે આપણે ચર્ચા કરી છે. હવે પછીના લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની વધુ માહિતી મેળવશું. અસ્તુ.